પૂજ્ય હરિચરણદાસજી બાપુની આજે અંતિમ વિધિ અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જેમાં ગોરા આશ્રમ ખાતે બાપુનો જે પાર્થિવ દેહ છે તે લાવવામાં આવશે। નર્મદા નદીના ઘાટ ઉપર સવારે 9 કલાકે અંતિમ સંસ્કારના જે પૂજા અર્ચના છે તે કરવામાં આવશે। પૂજ્ય હરિચરણદાસજી બાપુની પાલખી યાત્રા અહીંયા નીકળશે તો મોટી સંખ્યામાં ગુરુ ભાઈઓ અને હરિભક્તો અહીંયા જોડાઈ ચૂક્યા છે। આજે સવારે ગોરા આશ્રમ ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે તો સૌરાષ્ટ્રભરમાંથી ગુરુ ભાઈઓ अंतिम विधि में जोड़ाशे। नर्मदा नदीना किनारे आज अंतिम विधिना संस्कार करवामां आवशे। पूज्य हरिचरणदासजीनी अंतिम यात्रा छे माटे बापूनो जे पार्थिव देह छे ते अहींया लाववामां आवशे। सवारे 9 वागे अंतिम विधिना संस्कारनी जे क्रिया छे ते करवानो समय छे। आज सवारे गोरा आश्रम खाते आ विधि कराशे त्यारे सौराष्ट्रभरमांथी तमाम जे गुरु भाईओ छे ते तमाम अंतिम विधिमां जोड़ाशे। गुरु भक्तो अहींया जोड़ाशे। बापूना पार्थिव देहना दर्शन माटे तमाम जे भक्तोनुं घोड़ापूर छे ते उमटी उठ्युं छे। तमाम लोको जे छे तेमनी आ अंतिम यात्रामां जोड़ाशे। नर्मदा नदीनो घाट आज कोई पण पार्थिव देह ज्यारे नर्मदा नदीना घाट उपर तेमना अंतिम संस्कार करवामां आवे छे तेनुं एक महात्म्य रहेલું હોય છે। અહીંયા જીવ સદગતે જાય છે। आ विषय पर વધુ જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે। સીધા તેમની સાથે વાતચીત કરીએ। અમિત, જે પ્રકારે આજે અંતિમ ક્રિયા અંતિમ વિધિ કરવામાં આવશે, આજનો સમગ્ર કાર્યક્રમ શું છે, કેટલા વાગે ક્યાં જવામાં આવશે, કોણ કોણ ઉપસ્થિત રહેશે? જો હું અત્યારે ગોરા આશ્રમ ખાતે ઊભો છું, જે કેવડિયા નર્મદા નદીના ઘાટ ખાતે આવેલો આ સુપ્રસિદ્ધ આશ્રમ હરિચરણદાસજી બાપુ વર્ષો સુધી તેમને અહીંયાની સ્થાપના કરી આશ્રમ બનાવ્યો અને ખૂબ મોટો તેમનો સંસાર કર્યો। અનુયાયીઓ ખૂબ મોટી સંખ્યામાં છે। અહીંયા આપ જોઈ શકો છો ગોરા આશ્રમ ખાતે વહેલી સવારથી એટલે કે મધરાતથી જ લોકો ઉમટવાનું શરૂ થઈ ગયા છે। તમામ જે અનુયાયીઓ છે, હરિભક્તો છે, ખૂબ જ દુઃખી છે, કારણ કે આહત છે, કારણ કે જે રીતે હરિચરણદાસ બાપુ બ્રહ્મલીન થયા છે ગઈકાલે ગોંડલમાં, હવે ગોરા આશ્રમ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તે પહેલાં અહીંયા જે ભજન કીર્તન સહિતની જે વ્યવસ્થાઓ છે કરવામાં આવી છે। અહીંયા એક વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં લગભગ 2 કલાક બાદ પાર્થિવ દેહ તેમનો અહીંયા દિવ્ય દેહ પહોંચશે। અહીંયા તેમના દેહને દર્શનાર્થે મુકાશે, અંતિમ દર્શનાર્થે। તે પહેલાં પાલખી યાત્રા નીકળશે। પાલખી યાત્રા દ્વારા તેમના દેહને અહીંયા લાવવામાં આવશે। એટલે તમામ જે તૈયારીઓ છે પૂજ્ય બાપુના અંતિમ સંસ્કારની તે લગભગ પૂરી કરી લેવામાં આવી છે અને લગભગ 9 વાગ્યાની આસપાસ અંતિમ ક્રિયા જે છે તે શરૂ થશે। આ વિશે વાત કરવા માટે આપણી સાથે જયંતિભાઈ મસરૂ છે, જે અહીંના મેનેજિંગ ટ્રસ્ટી છે, તેમની સાથે વાત કરીશું। જયંતિભાઈ, મેં જે કીધી એના સિવાય બીજી કઈ તૈયારીઓ આપ કરી રહ્યા છો અંતિમ સંસ્કાર માટે અને દેહ કેટલા વાગે પહોંચશે? અંતિમ સંસ્કાર બસ 1 કલાકમાં હમણાં અહીંયા પહોંચશે ગોરા આશ્રમે। 1 કલાક આશ્રમ અહીંયા દર્શનાર્થે મુકાશે। બધી જે બોમ્બે, બરોડા, અમદાવાદ, ઓલ ઓવર ઇન્ડિયાથી જે એમના શિષ્ય પરિવાર બધા આવ્યા છે એ બધાને દર્શન આપી અને પછી અગ્નિદાહની વિધિ ચાલુ થશે। અનુયાયીઓ હરિભક્તો જયંતિભાઈ ખૂબ મોટી સંખ્યામાં છે। ક્યાં ક્યાંથી આવશે, કેટલા હરિભક્તો અહીંયા આવવાના છે? ઓછામાં ઓછા કાલે રાજકોટ આશ્રમમાં તો 50 થી 60 હજાર હતા અને અહીંયા બી અત્યારે ઓછામાં ઓછા 3,000 તો શિષ્ય પરિવાર ગુરુભાઈઓ બધા આવી ગયા છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી। બોમ્બે, અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, છત્તીસગઢ, ઓલ ઓવર ગુજરાત, અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, ગોંડલ, અમરેલી, ઓલ ઓવર જગ્યાથી ખૂબ મોટી સંખ્યામાં હરિચરણદાસ બાપુને લોકોએ ગુરુ બનાવ્યા છે। હવે દેહના રૂપમાં તેઓ આપણી વચ્ચે નથી, શું કહેવા માંગો? એ અમારા માટે તો ગમે ત્યારે હાજર હાજર છે, ગમે ત્યારે યાદ કરી અમારા માટે હાજર હાજર છે। અમે એમને નથી ભૂલી શકતા। કાલે જ ગોંડલથી આવ્યો છીએ, અંદરથી અમારી બધાની સાથે જ છે। જો લોકો ભાવુક થઈ રહ્યા છે, કારણ કે વર્ષોથી તેમનો નાતો બાપુ સાથે રહ્યો છે અને તમામ જે હરિભક્તો છે, અનુયાયીઓ છે, તેમના
શબ્દો હવે ગુંગળાઈ રહ્યા છે એ બયાન કરતા કે સ્વીકારવા તૈયાર નથી કે દેહ સ્વરૂપે હવે બાપુ તેમની વચ્ચે નથી. બીજા અનુયાયી છે, આપ ક્યાંથી આવ્યા છો? હું અમરેલીથી આવું છું. દિનેશભાઈ મંજીભાઈ બખતરી અમારું નામ છે. અને અમારા ગુરુના દેહ વિલય થવાથી અમારા આત્માને ખૂબ જ દુઃખ થયું છે. અને અમારો જે સહકાર ને સાચો સહયારો હતો એ હોયો ગયો છે. કેટલા વર્ષોથી આપ જોડાયેલા હતા બાપુ સાથે? બાપુ સાથે અમે ઓછા 35 વર્ષથી જોડાયેલા છીએ. અને એના જવાથી ખૂબ જ દુઃખ થયું છે, ખૂબ જ. સ્વાભાવિકપણે જ્યારે આ પ્રકારના સંત દુનિયામાંથી વિદાય લેતા હોય ત્યારે તેમના જે અનુયાયીઓ હોય છે ખૂબ મોટી સંખ્યામાં હોય છે, દુઃખી હોય છે. અત્યારે એ દુઃખ અહીંયા ગોરા આશ્રમ ખાતે જોઈ પણ શકાય છે, કારણ કે પૂજ્ય હરિચરણદાસ બાપુ હવે દેહના રૂપમાં તમામ વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમના જે અનુયાયીઓ છે તેમની પ્રત્યેની જે ભક્તિ છે, શ્રદ્ધા છે, અતૂટ વિશ્વાસ છે, હજી પણ કાયમ છે. અન્ય કેટલાક અનુયાયીઓ છે, તેમની સાથે વાત કરીશું. આપ ક્યાંથી આવ્યા છો? બોમ્બેથી આવું છું. અને આ તો અમારા બાપના બાપ જે કંઈ ગણીએ અમારે તો આમ કંઈ ખ્યાલ જ ન થતો અમારું શું થઈ ગયું એ એમાં કંઈ મગજ જ કામ નથી કરતો. સવારનો ખ્યાલ આવ્યો કે આવું બની ગયું અને અમે લોકો ટ્રેન પકડીને આવ્યા છીએ. આત્મા અમારો જાણે અમે કેવી રીતે અહીં પહોંચ્યા છીએ. અને અમારા બાપના બાપ કહી શકીએ, અમારા જન્મ દેનાર બાપ હતા પણ અમારા મોટા બાપ એમ એ અમારાથી થોડું થઈ ગયું એમ. બહુ અમને અખિલ બ્રહ્માંડ સાથે નાતો હતો અમારી યારે અને વર્ષોથી અમે જોડાયેલા હતા અમને યારે. હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે બાપુ નથી? અમે ધુવારણ મતલબ કે પાવર સ્ટેશન ખરું ને ત્યાં શરૂઆતથી જ બાપુ મતલબ કે શરૂઆતથી જ મોટામાં મોટું અમારું ગ્રુપ હતું. અને આ ગ્રુપ અમને બહુ જ દુઃખ થયું છે. અને બાપુની જે અત્યારે વેદના થઈ રહી છે અમે કંઈ આંકી શકીએ એમ નથી કે અમારાથી અમારા બાપુ અને અમારા જે હતા ભગવાન એ અમારાથી છૂટા પડ્યા છે એ અમે કહી શકીએ એમ નથી. એમ શબ્દો ખૂટી રહ્યા છે લોકોના, કારણ કે ભગવાન માનતા હતા અનુયાયીઓ, ભક્તો બાપુને, અને હવે તેમની વચ્ચે નથી. ત્યારે દુઃખનો પહાડ કહી શકાય આ તમામ હરિભક્તો પર તૂટી પડ્યો છે. આપ ક્યાંથી આવ્યો છો? આપ પણ વર્ષોથી જોડાયેલા છો બાપુ સાથે? ભાઈ રાજકોટથી આવી રહ્યા છીએ. અને બાપુની તમે વાત કરવી એટલી ઓછી છે. અત્યારે માન્યામાં નથી આવતું કે બાપુ આ છે નહીં, પણ અમને એટલો વિશ્વાસ છે કે તે અમારી દરેક ક્ષણે પ્રત્યેક ક્ષણ અમારી સાથે જ છે અને અમારા કામ થશે. પણ એની ખોટ અમે ક્યારેય અમારા લાઈફમાં નહીં પૂરાય. બસ બાપુએ જે એના જે બધા ભક્તોને કૃપા કરી છે એ અકલ્પનીય છે કે જેનું શબ્દોમાં વર્ણન કરી શકાય એમ નથી. આપ આટલા યુવા છો, આપ ક્યારથી બાપુ સાથે જોડાયેલા હતા અને કેટલો વિશ્વાસ હતો બાપુમાં આપને? યસ, બાપુ પ્રત્યે વિશ્વાસ બધાને તો ઓલરેડી ઘણો બધો હતો. લાઈક પણ આમને માનવામાં નથી આવતું કે અમારા મહારાજ શ્રી જતા રહ્યા છે. એમને હરેક મનુષ્યના દુઃખ જે છે એ દૂર કર્યા છે અને સેવાકીય અનન્ય કાર્ય કર્યા છે મહારાજ શ્રીએ. અને ઘણા બધા બદ્રીનાથ, ગોંડલ હોસ્પિટલ, ઘણું બધું સેવાકીય પ્રવૃત્તિમાં ઘણું બધું મહારાજ શ્રીનું છે એ ફાળો છે. અને અમે લોકો બહુ શોકની લાગણી અનુભવી છીએ. અત્યારે મહારાજ શ્રી અત્યારે અમારી વચ્ચે નથી, પણ અમે દરેક ગુરુભાઈઓ અમે એવું જ ઈચ્છીએ છીએ કે મહારાજ શ્રી અમારી વચ્ચે જ છે અને અમારી વચ્ચે જ રહેવાના છે. જો વૃદ્ધો હોય, વડીલો હોય, યુવાનો હોય, આ તમામ લોકો બાપુમાં ખૂબ જ અટલ શ્રદ્ધા ધરાવે છે. અને એટલા માટે જ આજે જ્યારે તેઓ નથી રહ્યા વચ્ચે, આ તમામની વચ્ચે, પરંતુ તેમનું કહેવું છે દેહ સ્વરૂપે ભલે તેઓ નથી, પરંતુ આત્મા તેમનો આજે પણ બાપુ સાથે જોડાયેલો છે. લગભગ 2 કલાક બાદ 9 વાગ્યાની આસપાસ અંતિમ વિધિ બાપુની અહીંથી નર્મદા નદીનો જે ઘાટ છે ત્યાં શરૂ થશે. એ પહેલાં પાલખી યાત્રા કાઢવામાં આવશે, પરંતુ શોકનું વાતાવરણ છે, અનુયાયીઓ દુઃખમાં છે, તેમના શબ્દો ખૂટી રહ્યા છે બાપુ માટે કહેતા. જી આભાર જાણકારી માટે અમિત. તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું છે તમામ હરિભક્તો અહીંયા જોડાશે. 50,000થી વધારે હરિભક્તો અહીંયા જોડાવાના છે. દરેકની આંખોમાં રુદન અહીંયા ઉપસ્થિત જોવા મળે છે.